આ વખતે રક્ષાબંધન પર રહેશે ભદ્રાનો ઓછાયો, એટલે રાખડી બાંધતા પહેલા જાણી લેજો શુભ મુહૂર્ત। ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે રક્ષાબંધન। આ તહેવારમાં બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે અને તેની પાસેથી રક્ષાનું વચન લે છે। રક્ષાબંધનને ભાઈ બહેનનો ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે। આ તહેવારમાં બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે અને તેની પાસેથી રક્ષાનું વચન લે છે। આ વખતે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે આવી રહ્યો છે, પરંતુ આ દિવસે ભદ્રાનો ઓછાયો રહેવાનો છે, જેના કારણે રાખડી બાંધતા પહેલા શુભ મુહૂર્ત જાણી લેવું ખૂબ જ જરૂરી છે। ક્યારે છે રક્ષાબંધન? રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે। પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમ 19 ઓગસ્ટે છે। સોમવારે સવારે 3:04 વાગ્યાથી રક્ષાબંધનની શરૂઆત થશે, જ્યારે 19 ઓગસ્ટ રાત્રે 11:55 વાગ્યા સમાપ્ત થશે। રાખડી બાંધવાનો શુભ સમય। આ વખતે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 2:07 વાગ્યાથી 8:20 વાગ્યા સુધીનો રહેશે। રાખડી બાંધવા માટે સાંજે 6:57 થી 9:10 વાગ્યા સુધીનો સમય ખૂબ જ શુભ છે। આ વખતે સવારે ભદ્રા યોગ રહેશે, જેથી રાખડી બાંધવામાં મુશ્કેલી આવી શકે છે। ક્યારે છે ભદ્રા યોગ? 19 ઓગસ્ટ પર સવારે 5:53 વાગ્યે ભદ્રા યોગ છે, જે બપોર 1:32 વાગ્યા સુધી રહેશે। રાખડી બાંધતા પહેલા ભાદર કાળ પર ખાસ ધ્યાન આપવું। આ સમય અશુભ છે। પૌરાણિક કથા। ભદ્રા યોગને અશુભ માનવામાં આવે છે, તેના પાછળનું કારણ એ છે કે રાવણને તેની બહેને ભદ્રા યોગમાં રાખડી બાંધી હતી અને ત્યારબાદ ભગવાન શ્રીરામના હાથે તેનો વધ થયો હતો, જેથી આ કાળમાં રાખડી બાંધવામાં નથી આવતી।